BBA સેમેસ્ટર 3 બિઝનેસ સ્ટેટિસ્ટિક આપણે લિનિયર રિગ્રેશનના જે એક્ઝામ્પલ જોતા હતા એની અંદર આગળ વધીએ તો લાસ્ટ ટાઈમ એક્ઝામ્પલ નંબર 14 જે છે એ આપણે જોયો હતો અને 15 જે છે આગળ કરાવી દીધું છે એવો જ છે એટલે હોમવર્કમાં આપ્યો હતો વચ્ચે એક 13મો એક્ઝામ્પલ બાકી હતો એ જોઈએ ધ ઇક્વેશન ઓફ two regression line. The equation of regression line are 8x minus 10y plus 66 is equal to 0 and 40x minus 18y is equal to 214 and variance of x is 9. Then find first mean of x and y. Second question B છે correlation coefficient between x and y. Third છે standard deviation of y. અને આ અલગ અલગ ત્રણ ક્વેશ્ચન છે તો જો એમાં આપેલું શું છે તો કે એક્ઝામ્પલ નંબર 13 બે રિગ્રેશન લાઈન આપેલી છે ફર્સ્ટ લાઈન છે 8x - 10y + 66 is equal to 0 અને બીજી જે સેકન્ડ લાઈન છે and 40x minus 18y is equal to 214 અને બીજી એક વાત છે કે and variance of x is equal to 9. Variance of x is equal to 9. Variance of x કહીએ અથવા તો એને v of x કહી શકાય કે v of x જે છે v of x is equal to 9 છે અલગ અલગ જે ક્વેશ્ચન છે એમાં પહેલો ક્વેશ્ચન છે કે then find question A means of x and y એટલે આનો મીનિંગ એવો થયો કે x બાર અને y બાર જે છે આપણે પહેલા ફાઇન્ડ કરવાના છે બરાબર આગળના એક્ઝામ્પલમાં પણ આ વાત કરેલી છે આપણે કે રિગ્રેશન લાઈનના ઇક્વેશન આપેલા હોય તો મીન કેવી રીતે મળે x બાર અને y બાર તો એ બંને ઇક્વેશન છે એને લોગની રીતથી સોલ્વ કરો અને x અને y ની જે વેલ્યુ મળે એને મીન કહેવાય x ની વેલ્યુ મળે એને x બાર અને y ની વેલ્યુ મળે એને y બાર તો જો આપણે અહીંયા ઇક્વેશન છે એને સોલ્વ કરીએ કે પેલું જે ઇક્વેશન છે 8x minus 10y અને હું 5 વડે મલ્ટીપ્લાય કરું પહેલા ઇક્વેશન ને તો 8 into 5 40x minus અને 5 વડે મલ્ટીપ્લાય કરો તો 50y plus 66 ને 5 વડે મલ્ટીપ્લાય કરશો તો એનો આન્સર જે છે એ મળશે 330 બરાબર અને 5 વડે મલ્ટીપ્લાય કરો તો આવું ઇક્વેશન થાય અને આ ઇક્વેશન જે છે એવું કેવું હોય તો કહી શકાય કે આને આપણે નંબર 1 આપી દઈએ અને નંબર 2 ઇક્વેશન ને અહીંયા હું કારણ લખી નાખું કે ઇક્વેશન 1 મલ્ટીપ્લાય બાય 5 એને 5 વડે મલ્ટીપ્લાય કરીશ હવે જો ફર્સ્ટ ઇક્વેશન જે છે એના પરથી અહીંયા આ જે છે 40x નાવ 40x minus 50y આને સામે જવા દે તો શું થાય -330 અને સેકન્ડ આપણું જે ઇક્વેશન છે એ શું છે તો કે 40x minus 18y is equal to 214 અહીંયા સાદુરૂપ આપ્યા ને અને માઈનસ કરીએ જો તો શું થાય તો માઈનસ અહીંયા પ્લસ ને અહીંયા માઈનસ 40x પ્લસ અને માઈનસ જાય -50y plus 18y -50y plus 18y એટલે -32y is equal to -330 -214 એટલે આ થાય -554 બરાબર છે તો અહીંયાથી આપણને y ની વેલ્યુ મળશે કે therefore
માઈનસ માઈનસ પ્લસ બંને બાજુ માઈનસ કેન્સલ થાય એટલે 32y બરાબર 554 એટલે કે y બરાબર ભાગાકારમાં જાય 554 ભાગ્યા 32 કરશું એટલે આનો આન્સર મળશે 17. તો આ કોની કિંમત મળી? y ની. y ની વેલ્યુ મળી ગઈ. એને આપણે કોઈ પણ એક ઇક્વેશનમાં મૂકી દઈએ, ઇક્વેશન 1 અથવા ઇક્વેશન 2 માં, તો સામે x ની વેલ્યુ મળે. તો એવું કહી શકાય જો કે now by equation 1 8x minus 10 into y એટલે 17 plus 66 is equal to 0. Therefore 8x minus 170, 10 into 17 170 plus 66 is equal to 0. સરવાળો કરશું માઈનસ 170 વત્તા 66 માઈનસ 170 વત્તા 66 એટલે એ થાય માઈનસ 104. 8x માઈનસ 104 બરાબર 0 એટલે કે 8x બરાબર 104 એટલે કે x બરાબર 104 ભાગ્યા 8 કરશો એટલે જવાબ મળશે 13. તો આ થઈ x ની વેલ્યુ. Therefore it means that x bar is equal to 13 and y bar is equal to 17. પહેલો ક્વેશ્ચન હતો કે ફાઇન્ડ મીન ઓફ x and y. તો x નો મીન જે છે 13 થાય અને y નો મીન કેટલો થાય? 17. તો આ એક આન્સર મળ્યો. હવે બીજો ક્વેશ્ચન છે જો બી ક્વેશ્ચન એવો છે કે કોરિલેશન કોએફિશિયન્ટ બિટવીન x and y એટલે r ફાઇન્ડ કરવાનો છે. કોરિલેશન કોએફિશિયન્ટ બિટવીન x and y. જો કોરિલેશન કોએફિશિયન્ટ x અને y ની વચ્ચેનો ફાઇન્ડ કરવો હોય તો સેકન્ડ ક્વેશ્ચન બી છે. કોરિલેશન કોએફિશિયન્ટ between x and y. તો આપણને એની ફોર્મ્યુલા ખબર છે કે r is equal to plus or minus under root byx into bxy. બરાબર? તો r ફાઇન્ડ કરવા માટે પહેલા byx અને bxy ફાઇન્ડ કરવા પડશે. તો આપણે રિગ્રેશન લાઈન આપેલી છે, રિગ્રેશન લાઈન પરથી bxy અને byx ફાઇન્ડ કરીએ તો જો પહેલી રિગ્રેશન લાઈન x 8x minus 10y plus 66 is equal to 0. આ પહેલી રિગ્રેશન લાઈન છે. આની પરથી byx ની ફોર્મ્યુલા શું છે? તો byx is equal to minus coefficient of x upon coefficient of y, coefficient of x upon coefficient of y. તો જો અહીંયા માઈનસ coefficient of x નો કોએફિશિયન્ટ કેટલો છે? 8 upon coefficient of y -10. બરાબર? એટલે કે માઈનસ માઈનસ પ્લસ 8 ના છેદમાં 10 8 ના છેદમાં 10 એટલે 0.8. આ કોની વેલ્યુ થઈ? byx. બરાબર? બીજી કોની જરૂર પડશે? bxy. bxy માટે બીજી જે આપણને અહીંયા રિગ્રેશન લાઈન આપેલી છે કઈ છે? 40x minus 18y minus 214 is equal to 0. કે 40x minus 18y is equal to 214 અથવા 214 ને આ બાજુ લઈ જાઓ તો માઈનસ થાય અને એના બરાબર 0. તો અહીંયાથી આપણે bxy ફાઇન્ડ કરીએ. therefore bxy ની ફોર્મ્યુલા શું છે? bxy is equal to minus coefficient of y upon coefficient of x minus coefficient of y upon coefficient of x. So it's equal to minus coefficient of y કેટલા છે? 40 છેદમાં સોરી coefficient of y જે છે કેટલા છે? -18. y નો સહગુણાંક છે -18 છેદમાં coefficient of x
x નો કોએફિશિયન્ટ છે 40 માઈનસ માઈનસ પ્લસ 18 ડિવાઇડ બાય 40 એટલે એનો આન્સર મળશે 0.45 bxy. જો અહીંયા પણ આગળ પણ મેં એકવાર વાત કરેલી છે કે આ પેલી રિગ્રેશન લાઈન હોય એને y on x કહેવાય અને બીજી હોય એને x on y. બરાબર? આ y on x છે એટલે એની પરથી dyx મળે. આ x on y છે એટલે એની પરથી dxy મળે. ક્વેશ્ચનમાં કે એવું સેપરેટ કરેલું નહીં હોય કે આ પેલી જે લાઈન છે y on x છે, પણ આપણે પેલી જે હોય એને શું લઈએ છે y on x અને બીજું ઇક્વેશન હોય એને x on y. તો આ byx અને bxy મળી ગયા. હવે r ની વેલ્યુ મળી જાય કે નહીં? So now r is equal to plus or minus under root formula શું છે byx into dxy. So it's equal to plus or minus byx ની વેલ્યુ કેટલી છે 0.8 into dxy ની વેલ્યુ 0.45. આનો મલ્ટીપ્લિકેશન કરશું એટલે આ મળશે 0.36 પણ પ્લસ ઓર માઈનસ માંથી આપણને ખ્યાલ છે કે byx bxy અને r ત્રણેયની સેમ સાઇન હોય એટલે આ બંને પ્લસ આવ્યા તો r પણ કેવો લેવાનો પ્લસ અને 0.36 એનો સ્ક્વેર રૂટ એટલે વર્ગમૂળ લેશું તો ફાઇનલી r ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 0.6. તો આ જે છે બી ક્વેશ્ચન એ કોરિલેશન કોએફિશિયન્ટ બિટવીન x and y એનો આન્સર. અને છેલ્લી વાત જે છે કે ત્રીજો ક્વેશ્ચન સી સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ y કે આના પરથી y નું આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ કરવાનો છે. તો એ ફાઇન્ડ કરીએ જો કે સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ y ક્વેશ્ચન સી સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ y. તો આપણને આપેલું શું છે તો વેરિયન્સ ઓફ x ઇઝ ઇક્વલ ટુ 9 આ આપેલું છે બરાબર. વેરિયન્સ ઓફ x ઇઝ ઇક્વલ ટુ 9. હવે એક ફોર્મ્યુલા જે છે કે byx upon bxy b જે આનું રિલેશન છે આ પ્રમાણે છે કે byx upon bxy is equal to v of y upon v of x. byx જો આ નવી વાત છે આગળ ફોર્મ્યુલામાં છે પણ આપણે અત્યારે લીધેલી નથી એટલે અત્યારે યાદ રાખજો byx ના છેદમાં bxy is equal to v of y એટલે વેરિયન્સ ઓફ y upon વેરિયન્સ ઓફ x. તો જો આપણને અહીંથી વેરિયન્સ ઓફ y જે છે મળી જશે. વેરિયન્સ ઓફ x ની કિંમત આપણી પાસે છે કેટલી છે વેરિયન્સ ઓફ x ની કિંમત v of x 9. byx અને bxy આપણે ફાઇન્ડ કર્યા છે જો byx is equal to 0.8 upon bxy is equal to 0.45 is equal to v of y upon v of x એટલે 9. તો આપણે અહીંયાથી હવે v of y ને સૂત્રનો કરતા કરીએ તો v of y is equal to આ 9 છે આમાં મલ્ટીપ્લિકેશન માં જાય 0.8 upon 0.45 into 9 અને આની કેલ્ક્યુલેશન કરશો એટલે v of y જે છે એનો આન્સર મળશે. therefore v of y is equal to 16 અને આનું સ્ક્વેર રૂટ વેરિયન્સ નું સ્ક્વેર રૂટ એને કહીએ છીએ આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે therefore sigma y is equal to આનું સ્ક્વેર રૂટ એટલે 4. તો સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ y therefore standard deviation of y is equal to 4. આ થયો આન્સર. અથવા બીજી રીતથી પણ ગણી શકાય જો આગળ પણ આપણે એક વખત આ રીતે ફાઇન્ડ કર્યું હતું કે આપણી ફોર્મ્યુલા જે છે એનો યુઝ કરીએ આપણે કે આપણી ફોર્મ્યુલા આ પ્રમાણે છે byx is equal to r into byx is equal to r into sigma y upon sigma x. આ અધર મેથડ કે આ રીતે પણ ફાઇન્ડ કરી શકાય કે byx is equal to r into sigma y upon
સિગ્મા x આપણે જોઈએ છે હું સિગ્મા y તો byx ની વેલ્યુ આપણી પાસે છે જો અહીં મેળવી છે કેટલી છે 0.8 is equal to r means 0.6 સિગ્મા y આપણે ફાઇન્ડ કરવો છે સિગ્મા y upon સિગ્મા x ની વેલ્યુ આપણને આપેલી નથી પણ શું આપેલું છે v of x 3 છે તો આનો મીનિંગ એવો થાય કે સિગ્મા x is equal to 3 આનો વર્ગમૂળ v of x બરાબર 9 છે તો સિગ્મા x બરાબર શું થાય 3 આને કહેવાય વેરિએન્સ આને કહેવાય સ્ટાન્ડર્ડ ડેવિએશન તો મૂકી દે વેલ્યુ અહીંયા 3 અહીંથી સિગ્મા y ને સૂત્રના પટ્ટા કરો therefore sigma y is equal to 3 સામે મલ્ટીપ્લિકેશન માં જાય 0.8 into 3 upon 0.6 એ ડિનોમિનેટર માં જાય 0.6 અને આને તમે કેલ્ક્યુલેટર ની અંદર કેલ્ક્યુલેટ કરશો એટલે સિગ્મા y is equal to આન્સર આવશે 4 તો આ અધર મેથડ છે આ રીતે અથવા આ રીતે પણ કેલ્ક્યુલેટ કરી શકાય તો આ છે એક્ઝામ્પલ નંબર 13 ત્યારબાદ 14 એક્ઝામ્પલ આપણે જોઈ ગયા છે 15 પણ હોમવર્કમાં આપેલો છે અને એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 16 એની વાત કરીએ આપણે એક્ઝામ્પલ નંબર 16 જે છે from the given two regression line find x bar y bar sigma square y and r અને regression line આપેલી છે x plus 2y minus 5 is equal to 0 2x plus 3y minus 8 is equal to 0 and variance of x or sigma x square is equal to 12 તો જો અહીંયા જે regression line આપેલી છે એ x plus 2y minus 5 is equal to 0 અને બીજું 2x plus 3y minus 8 is equal to 0 બરાબર અને બીજું શું આપેલું છે વેરિયન્સ ઓફ x અથવા તો જેને કહેવાય સિગ્મા x સ્ક્વેર સિગ્મા x સ્ક્વેર is equal to 12 આ આપેલું છે આપણે ફાઇન્ડ કરવાનું છે x બાર પછી y બાર ત્યારબાદ સિગ્મા y સ્ક્વેર અને r એન્ડ r એટલે બે રિગ્રેશન લાઈન આપી છે અને વેરિયન્સ ઓફ x અથવા સિગ્મા x સ્ક્વેર જેને કહીએ એ આપેલું છે બરાબર કે અહીંયા આપણે v ઓફ x કહીએ અથવા તો શું કહીએ એને સિગ્મા x સ્ક્વેર v ઓફ y અથવા એને કહેવાય સિગ્મા y સ્ક્વેર અને સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે આનું વર્ગમૂળ કે સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ x અથવા એને કહેવાય સિગ્મા x અથવા એને કહેવાય sx જો બરાબર સમજો વેરિયન્સ અને સ્ટાન્ડર્ડ ડેવિએશન વચ્ચેનો ભેદ એવી રીતે સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ y અથવા એને કહેવાય સિગ્મા y અથવા એને કહેવાય sy બરાબર આનો વર્ગ લે તો એ શું થઈ જાય વેરિયન્સ અને વેરિયન્સ નું વર્ગમૂળ હોય તો શું થઈ જાય સ્ટાન્ડર્ડ ડેવિએશન તો x બાર y બાર સિગ્મા સ્ક્વેર y અને r આ ચાર વસ્તુ ફાઇન્ડ કરવાની છે પહેલા તો બે ઇક્વેશન ને સોલ્વ કરીએ એટલે આપણે x બાર ને y બાર મળી જશે તો અહીંયા જે પેલું ઇક્વેશન છે જો પેલું ઇક્વેશન શું છે તો કે x 2y
-5 છે એનું સામે જવા દો તો આના બરાબર શું થાય 5 અને આપણે ઇક્વેશન નંબર 1 આપી દઈએ. બીજું ઇક્વેશન 2x 3y -8 = 0. 8 ને સામે જવા દઈએ તો પ્લસ થઈ જાય +8 અને આપણે ઇક્વેશન નંબર 2 આપી દઈએ. બરાબર છે. હવે 1 અને 2 ને સોલ્વ કરીએ કે now solve equation 1 and 2. 1 અને 2 ને જો સોલ્વ કરીએ તો પહેલું જે ઇક્વેશન છે એને હું 2 વડે મલ્ટીપ્લાય કરું. બાકી અહીંયા x છે ને અહીંયા 2x છે. એટલે આને જો તમે 2 વડે મલ્ટીપ્લાય કરો તો શું થાય? તો કે 2x 4y = 10. 2x 4y = 10. ત્યારે બીજું ઇક્વેશન તો અહીં છે શું છે? 2x 3y = 8. હવે જો માઈનસ 2x + 2x માઈનસ કેન્સલ. 4y - 3y y is equal to 10 - 8 2 y is equal to 2. y ની વેલ્યુ મળી ગઈ. હવે આપણે કોઈ પણ એક ઇક્વેશનમાં મૂકી દઈએ એટલે x ની વેલ્યુ મળી જાય. સો by 1 x plus 2 into y ની જગ્યાએ કેટલા મૂકશું? 2 is equal to 5. Therefore x plus 2 into 2 4 is equal to 5. Therefore x is equal to 4 ને સામે જવા દો 5 minus 4 એટલે 1. બરાબર. તો therefore it means that x bar is equal to 1 and y bar is equal to 2. બરાબર. પહેલો જે ક્વેશ્ચન હતો કે find the value of x bar and y bar. બે આન્સર મળી ગયા. x bar is equal to 1 and y bar is equal to 2. હવે r ફાઇન્ડ કરો. સિગ્મા y સ્ક્વેર ની વાત હમણાં બાકી રાખી આપણે. r ફાઇન્ડ કરો છે તો r ફાઇન્ડ કરવા માટે આગળના એક્ઝામ્પલમાં જોયું એ પ્રમાણે શું ફાઇન્ડ કરવું પડશે? byx and bxy. બરાબર. તો ફર્સ્ટ રિગ્રેશન લાઈન જે છે એ જો ફર્સ્ટ રિગ્રેશન લાઈન શું છે? તો કે x plus 2y minus 5 is equal to 0. તો અહીંયાથી આપણે byx મળશે. આ રિગ્રેશન લાઈન y on x છે. તો byx is equal to minus coefficient of x upon coefficient of y. બરાબર. આની ફોર્મ્યુલા છે તો મૂકી દઈએ વેલ્યુ. સો ઇટ્સ ઇક્વલ ટુ આગળ માઈનસ કોએફિશિયન્ટ ઓફ x નો સહગુણક શું છે? 1 upon coefficient of y નો સહગુણક 2 એટલે કે -0.5. આ કોની વેલ્યુ? byx is equal to -0.5. બીજી વેલ્યુ કોની જોઈએ છે આપણે? bxy. બરાબર. તો સેકન્ડ ઇક્વેશન શું છે? જો બીજું ઇક્વેશન છે 2x 3y -8 is equal to 0. તો અહીંયાથી આપણે bxy ની વેલ્યુ ફાઇન્ડ કરીએ કે bxy is equal to minus coefficient of y upon coefficient of x. Therefore bxy is equal to minus coefficient of y. y નો કોએફિશિયન્ટ કેટલો છે? 3 છેદમાં coefficient of x એટલે 2. તો આનો આન્સર મળશે -1.5. Therefore bxy is equal to -1.5. હવે જો આની પરથી r મેળવી શકાય. r ની ફોર્મ્યુલા છે આપણી પાસે કે now r is equal to plus or minus under root byx into bxy. byx into bxy. So r is equal to plus or minus byx ની વેલ્યુ -0.5 into bxy ની વેલ્યુ -1.5.
ઇટ્સ ઇક્વલ ટુ, જો અહીંયા ગુણાકાર કરશો માઈનસ માઈનસ મલ્ટીપ્લિકેશન પ્લસ થઈ જાય, 0.5 ઇન્ટુ 1.5 એટલે 0.75. પણ હવે સાઈન કેવી આવશે તો કે bxy byx and r have same sign. byx bxy અને r ની હંમેશા સાઈન કેવી હોય? સેમ, સરખી હોય. byx માઈનસ છે, bxy પણ માઈનસ છે, તો r પણ કેવો આવે? માઈનસ. બરાબર, એટલે માઈનસ 0.75 અને એનો આપણે જો વર્ગમૂળ લઈ લઈએ તો ફાઇનલી આન્સર મળશે માઈનસ 0.866. r is equal to minus 0.866. તો આ થઈ r ની વેલ્યુ. બરાબર, હવે બાકી શું છે તો કે આપણને આપેલું છે સિગ્મા x સ્ક્વેર આપેલું છે અને વેલ્યુ શેની માંગી છે? સિગ્મા y સ્ક્વેર ની. તો હમણાં આપણે આગળના જે સમની અંદર વાત કરી એ જ પ્રકારની વાત છે કે અહીંયા સિગ્મા x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 12 અને આપણે શું ફાઇન્ડ કરવું છે? સિગ્મા y સ્ક્વેર ફાઇન્ડ કરવું છે. બરાબર, તો ફોર્મ્યુલા જે છે કે byx upon bxy is equal to v of y upon v of x. બરાબર, અથવા તો v of y છે, v of y એટલે હું સિગ્મા y સ્ક્વેર, એટલે આને બદલે આવું પણ લખી શકાય. બંને એક વાત છે કે byx upon bxy is equal to સિગ્મા y ની બદલે હું લખી શકાય સિગ્મા y સ્ક્વેર, v of y ની બદલે સિગ્મા y સ્ક્વેર, upon v of x ની બદલે શું લખી શકાય? સિગ્મા x સ્ક્વેર. હવે જો આપણી પાસે byx ની વેલ્યુ છે, bxy ની પણ વેલ્યુ છે, સિગ્મા y સ્ક્વેર ની વેલ્યુ આપણે મેળવી છે, સિગ્મા x સ્ક્વેર ની વેલ્યુ છે, એટલે ચાર માંથી ત્રણ કિંમતો છે મૂકી દે એટલે ચોથી કિંમત મળી જાય. તો જો વેલ્યુ મૂકીએ કે therefore byx ની વેલ્યુ માઈનસ 0.50 upon bxy minus 1.5 is equal to sigma y square. ફાઇન્ડ કરવું છે આપણે સિગ્મા y square upon સિગ્મા x square ની વેલ્યુ કેટલી છે? સિગ્મા x square ની વેલ્યુ ક્વેશ્ચનમાં જ આપી દીધી જો 12. સાદું રૂપ આપી દે આપણને. therefore આ માઈનસ માઈનસ પ્લસ થઈ જાય, 0.5 upon 1.5 is equal to sigma y square upon 12. sigma y square ને સૂત્રનો કરતા કરો તો therefore sigma y square is equal to 12 મલ્ટીપ્લિકેશન માં જાય છે 0.5 upon 1.5 into 12. બરાબર, અને છેદ ઉડાડશો તો આ 0.5 ને 3 વડે મલ્ટીપ્લાય કરો તો 0.15 આવે, એટલે 5 3 15, અહીંયા 3 અને અહીંયા 12, તો 4 3 12. ફાઇનલ જે આન્સર મળશે therefore sigma y square is equal to 4. sigma y square is equal to 4. તો આ છે એનો આન્સર. તો આ છે એક્ઝામ્પલ નંબર 16. હવે ત્યાર પછીની જે વાત છે સ્ટાન્ડર્ડ એરર ને લગતી છે અને આગળ જે બીજા એક્ઝામ્પલ છે એ આપણે આગળ જે મેથડ ભણ્યા છે વર્ગવાળી એ પ્રકારના એક્ઝામ્પલ છે. એટલે એ મેથડ આપણે આ ચેપ્ટરમાં બાકી છે, એ પૂરું થાય એટલે ચેપ્ટર જે છે પૂરું થઈ જશે. તો આજે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ આવતા લેક્ચરમાં આપણે જે એ વર્ગવાળી વાત ક્લાસિફાય કે અહીંયા તમને જે x ની કિંમત આપી હોય 40 થી 50, 50 થી 60, 60 થી 70, આપણે જે પહેલા ચેપ્ટરમાં ગણ્યા છે એ પ્રકારના દાખલા જે છે એમાં આના પછીની છેલ્લી મેથડમાં એ છે, એટલે એ આપણે આવતા લેક્ચરની અંદર જોશું. તૈયારી બરાબર કરજો કારણ કે એક્ઝામ એકદમ નજીક છે. આપણે 3 જ ચેપ્ટર કરવાના છે, 5 માંથી 3 ચેપ્ટર જે છે એમાં પણ પ્રોબેબિલિટી વાળું ચેપ્ટર અને પહેલાનું ચેપ્ટર અને આ ચેપ્ટર 3 ચેપ્ટર વ્યવસ્થિત કરશો એટલે એમાં 42 માર્ક જે છે 14 માર્કના 3 ક્વેશ્ચન એ લખવાના છે. તો આ ચેપ્ટરમાં હવે આપણે એક મેથડ જે બાકી છે એના અમુક એક્ઝામ્પલ છે એ આવતા અમુક લેક્ચરની અંદર આપણે પૂરું થઈ જશે. તો આજે અહીંયા સુધી રાખશું. આવતા આગળના લેક્ચરમાં આગળ વધશું. થેન્ક યુ.